નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના વઢવાણથી મીઠી બોરના રસ્તાનું કામ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા 6 કરોડના ખર્ચ રસ્તો મંજૂર કરાતા 1 વર્ષથી કામ ચાલી રહ્યું છે। આઝાદીના વર્ષો પછી રસ્તાની મંજૂરી મળી, પરંતુ અધિકારીઓ કોન્ક્રીટની કામગીરી ચાલી રહી છે તેમાં ઇજનેર મૂકતા નથી। તાલુકા પંચાયતના મદદનીશ ઇજનેર પંચાયત માર્ગ મકાન વિભાગ છોટાઉદેપુરની કચેરીનો ઇન્ચાર્જ વહીવટ ચલાવતા હોવાથી કરોડો રૂપિયાના કામો રામ ભરોસે ચાલી રહ્યા છે। જ્યારે હાલ તો કાચા ડાયવર્ઝનથી રસ્તા ઉપર માટી ઉડે છે અને અકસ્માત થાય તેવા ડાયવર્ઝન હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી। પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ રસ્તાની મુલાકાત લેતા નથી। આ રસ્તો 10 જેટલા ગામોને જોડતો હોવા છતાંય રસ્તા ઉપર અમુક જગ્યા ઉપર સ્લેબ ડ્રેન બની ગયા હોવા છતાંય રસ્તાની સફાઈ કરીને લોકોને અવરજવરમાં રાહત રહે તેવી કામગીરી કરવામાં આવતી નથી। પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે વર્ષો પછી રસ્તાની સુવિધાની કામગીરી યોગ્ય રીતે ના થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। ઇજનેર વગર કામો થતા હોવાથી કોન્ટ્રાક્ટરને મોકળું મેદાન સરકાર દ્વારા ઇજનેરોની બદલી કરવામાં આવી, પરંતુ છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગના મદદનીશ ઇજનેરની જગ્યા ખાલી રાખવામાં આવી। સરકારના આવા અંધેર વહીવટથી કોન્ટ્રાક્ટરને મોટો ફાયદો થતો હોય તેમ લાગી રહ્યું છે। હાલ તો મીઠી બોર પહોંચવા માટે આદિવાસી સમાજના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે, જ્યારે 4 કિલોમીટરના અંતર કાપતા લોકોને આંખે અંધારા આવી જાય છે। મારું નામ રાઠવા અમિતભાઈ ગોવિંદભાઈ છે, ગામ વઢવાણ છે ને આ રસ્તો મંજૂર થઈ 1 વર્ષ થયો છે, હજુ સરખો નહીં થયો। ડાયવર્ઝનો આપ્યા છે પણ બધા કાચા છે, થોડું વ્યવસ્થિત કરે એવી અમારી માંગણી છે। તકલીફ તો બહુ પડે છે, એ લોકો ઢાળવાળો રસ્તો છે એટલે એ બાજુથી ગાડીઓ આવે છે, કોઈક પડી જાય મરી જાય એની જવાબદારી કોણ લેશે? એ મુશ્કેલી તો ખરી ને। આ બધા શું ટેકરા બહુ છે, માટી ઉડે છે, એના માટે આ બધા થોડા ખાડા પૂરવા પડે ને એક લેવર નથી ના, ટેકરા બાજુ થોડુંક નીચું ઉતારવું પડે એવું છે, એટલે વાહન નીકળવા લઈને મુશ્કેલી પડે। ટેકરો ચડવામાં મુશ્કેલી પડે છે, બાઇકો છે કે 4 વ્હીલર છે કે બધાને નીકળે કે નહીં નીકળતો? નીકળે છે પણ એમ બકાય નીકળે, બહુ ટેકરો પડે છે ઊંચાઈ, થોડોક નીચે ઉતાર્યો હોય તો સારું રહે, સરખો થવો જોઈએ। અને અધિકારીઓ આવે કે નહીં આવતા કામગીરી પર જોવા? અધિકારીઓ સાહેબ અહીં કોઈ આવતા તો નથી કંઈ ખાસ। હું કે સારો રસ્તો બને, હું કે પાસે ધોવાણ ના અટકે એની માટે કોઈ પેલે કામગીરી કરવી પડે એવું છે ને, તો ચોમાસામાં ધોવાઈ જાય। નકળું હોય તો આ બધા ટેકરા બહુ નડે છે। મારું નામ રાઠવા નટુભાઈ નાયકાભાઈ। तो वढवाण थी मीठी बोर रस्तो तो हमारे तकलीफ घनी पड़े। ચોમાસા में वरसाद में आवा जवा में तकलीफ वधा ने आम फरवा जाए त्यार जाजू थाय अमारे फरवा। ना हजू कोई पेले नहीं आवे, एनु पेले जेम देले पेले करे तो चाली रहे हमारे। तो पहला रस्ताનું રિપેરિંગ કરવું જોઈએ। हाँ, करवा જોઈએ ને। सरकार પાસે શું માંગણી હોય? આ कर दे तो हमारा हारू रहे, आम फरीन जवा करता है हमारे हारू पड़े खुद। लगभग हमारे 4-5 किलोमीटर એટલું ખરાબ। આ જે ડાયવર્ઝન બનાવ્યું નહીં, કાચું ડાયવર્ઝન બનાવ્યું તો શું થાય એનાથી? આનાથી પછી તકલીફ પડે ને। ચડી જવાય કે નહીં ચડાતું? ના ચડાય ને, વરસાદમાં જ નહીં ચડાય। હમણાં ચાલે પણ વરસાદ પડ્યો હોય થોડો ઘણો તો અમારે અહીં જવાનું બંધ, કંઈક પડી જાય ને તો વાગે ને કંઈક પેલી થાય। સુભાષ।